हम झुकने वाले नहीं, अंधेरों से लड़कर हम उजाले लाने वाले, यही जो धक्के बैठ गए वो मंजिल पाए कैसे, पसीने की बूंदों से हम सपने तो दर्शक मित्रों, गुजरातनो जगतनो तात आज रस्ता पर उतर्यो छे। एक बे नहीं परंतु दर्शक मित्रों 1111 थी વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોએ અમદાવાદથી ગાંધીનગર તરફ કૂચ કરી છે। અને દર્શક મિત્રો, આ કોઈ સામાન્ય રેલી નથી, આ ખેડૂતોના અસ્તિત્વની લડાઈ છે। જો તમે પણ ખેડૂત પુત્ર છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરતા જજો। તો દર્શક મિત્રો, હવે સવાલ એ થાય છે કે આખરે ખેડૂતો કેમ ગુસ્સે છે? તો ખેડૂતોની મુખ્ય નારાજગી છે તેમના ખેતરોમાં ઊભા કરાતા હાઈ વોલ્ટેજ પાવર ટાવર સામે। અદાણી કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં મોટા મોટા વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે। અને દર્શક મિત્રો, આનાથી ખેડૂતોની કિંમત જમીન બગડી રહી છે અને ખેડૂતોની માંગ છે કે કાં તો આ જે પાવર ટાવરનું જે દર મહિને 50,000 રૂપિયા ભાડું આપો અથવા તો ખેડૂતોને 24 કલાક મફત વીજળી આપો। અને દર્શક મિત્રો, આ સિવાય ભૂલ ભરેલી જમીન માપણી રદ કરવાની અને ખેડૂતોનું દેવ માફ કરવાની પણ માંગ છે। અને દર્શક મિત્રો, આ આંદોલન હવે આખા ગુજરાતમાં ફેલાઈ ચૂક્યું છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને ભરૂચથી હજારો ખેડૂતો રસ્તા પર આવી ગયા છે અને માહોલ એટલો ગરમ છે કે પોલીસે અનેક જગ્યાએ ખેડૂતોની અટકાયત પણ કરી છે। અને બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ જોર પડ્યું છે। કોંગ્રેસે આ રેલીને પૂરો ટેકો આપ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ ઉપર રાજનીતિ કરવાનો આરોપ લગાવીને આનાથી અંતર જાળવી રાખ્યું છે। અને દર્શક મિત્રો, પણ ખેડૂતોનું કહેવું છે કે આ લડાઈ કોઈ પક્ષની નથી, આ લડાઈ ન્યાયની છે। તો દર્શક મિત્રો, ખેડૂતે સરકારને છેલ્લી ચેતવણી આપી દીધી છે કે જો માંગો પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આખા ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન અને આમરણ ઉપવાસ શરૂ થશે। શું સરકાર ખેડૂતોની વાત માનશે? તમારું શું કહેવું છે કે જે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। વિડીયોને લાઇક કરજો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મિત્રો શેર કરજો। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ તમે પણ જોઈ લો વિડીયોને। हम झुकने वाले नहीं, अंधेरों से लड़कर हम